નમસ્કાર દોસ્તો, હું આપનો સાથી રજનીકાંત ભારતીય. મિત્રો, અત્યારે ફાર્મસી કાઉન્સિલનો વહીવટ જે રીતે ચાલી રહ્યો છે, તો મને અંધેર નગરી ગંડુ રાજાની એક વાર્તા યાદ આવી. ઘણા ફાર્માસિસ્ટોએ નાનપણમાં આ વાર્તા સાંભળી હશે, અને કદાચ ના સાંભળી હોય તો હું ફરી આ વાર્તા કહી દઉં છું. એક ગુરુ અને ચેલો હતા, અને આ બંને જણા સત્સંગ કરતા તેમજ પોતાનું નિર્વાહ કરવા માટે ભિક્ષા માગી ગુજરાન ચલાવતા હતા, તેમજ દેશ વિદેશમાં પ્રવાસ કરતા. તો આ રીતે બંને ફરતા ફરતા એક રાજ્યમાં આવે છે, એનું નામ અંધેર નગરી. હવે આ રાજ્યમાં બંને આવે છે તો જુએ છે કે ત્યાંની દુકાનોમાં ટકેસેર ભાજી અને ટકેસેર ખાજા વેચાતા હતા. એટલે ચેલો ખુશ થઈ ગયો, ઓહો ગુરુજી, ખાલી ટકેસેર ખાજા, મજા આવશે અહીંયા રહેવાની, તો આપણે અહીંયા જ રહીએ. એટલે ગુરુએ એને સમજાવ્યો કે જો બેટા, જ્યાં ખાજાનું અને ભાજીનું મહત્વ એક સરખું હોય, એક ભાવે મળતી હોય, ત્યાં મૂર્ખ માણસ અને જ્ઞાની માણસનું પણ મૂલ્ય મહત્વ એક સરખું હોય. તો આવા રાજ્યમાં આપણાથી રહેવાય નહીં. પણ ચેલાએ તો જીદ જ પકડી કે ના ગુરુજી, હું અહીંયા જ રહીશ. તો ગુરુએ કહ્યું, સારું ચેલા, તારી મરજી. ચેલો ત્યાં રાજ્યમાં રોકાયો. ગુરુ આગળ નીકળી ગયા અને ચેલો બસ રાજ્યમાં જલસા કરવા માંડ્યો. હવે આ દરમિયાન એક ઘટના બને છે કે એક ચોર છે, એક ઘરમાં ચોરી કરવા જાય છે, અને પહેલાં તો ઘરની દિવાલ તોડી એમાં કાણું પાડી અને ચોર અંદર ઘૂસી ચોરી કરતા હતા. એટલે ચોર જેવો દિવાલમાં કાણું પાડવા માટે જાય છે, એવા જ દિવાલ ધસી પડે છે અને ચોર દટાઈને મૃત્યુ પામે છે. એટલે બીજા દિવસે ચોરની માં રાજા પાસે ફરિયાદ કરે છે કે મને ન્યાય આપો, મારો દીકરો ચોરી કરવા ગયો હતો, એ અમારો ધંધો છે, અને દિવાલ પડી ગઈ અને મારો દીકરો મૃત્યુ પામ્યો છે, તો હવે મને ન્યાય આપો. એટલે રાજાએ સેનાપતિઓને આદેશ કર્યો કે આ માજીને ન્યાય આપો અને ચોરના મૃત્યુ પાછળ જવાબદાર લોકોને તાત્કાલિક સૂર્ય ચડાવો. સેનાપતિઓ રાજાનો આદેશ માની અને ગુનેગારને પકડી લાવ્યા. ગુનેગાર એટલે ઘરનો માલિક. તો ઘરના માલિકને ફાંસે ચડાવવાનું કહ્યું. તો ઘરના માલિકે કહ્યું કે મારો કોઈ ગુનો નથી આમાં. દિવાલ કડિયાઓએ બનાવી છે. કડિયાઓ કેવી દિવાલ બનાવી મને ક્યાંથી ખબર હોય? તો કડિયાઓએ કાચી દિવાલ બનાવી અને એ દિવાલ તૂટી પડી, તો આના માટે કડિયાઓ જવાબદાર છે. તો સેનાપતિ કડિયાને પકડીને લાવ્યા. તો કડિયો કે આમાં મારો શું વાંક? મારે તો કારીગર જેવો માલ બનાવીને આપે એ પ્રમાણે હું દિવાલ બનાવું. એટલે કારીગરે માલમાં માટી વધુ નાખી દીધું, પાણી વધુ નાખી દીધું, એના કારણે દિવાલ કાચી બની છે અને એના કારણે દિવાલ પડી ગઈ છે. તો સેનાપતિ માલ બનાવનારને પકડી લાવ્યા. સિમેન્ટ માટી મિક્સ કરતો ને કારીગર મજૂરને પકડી લાવ્યા. હવે મજૂર કે એમાં એવું થયું કે હું પાણી રેડતો, સિમેન્ટ માટી મિક્સ થઈ એમાં પાણી રેડતો, અને એક 25 કિલો વજનનો માણસ જતો હતો, અને એના માથામાં ટાલ હતી, અને ટાલમાં એક ચોટી હતી. ચોટી ફરતી હતી. તો મને હસવું આવીને હું જોતો જ રહ્યો. તો એમાં ને એમાં પાણી વધુ રેડાઈ ગયું, એટલે માલ કાચો બન્યો. તો કહે ચાલો એ સિંગલ પસલી ચોટીવાળા માણસને પકડીને લાવો. ચોટીવાળા માણસને પકડીને લાવ્યા અને કે તું આ ચોરની મોત માટે જવાબદાર છે. તું જો ત્યાંથી ના નીકળ્યો હોત તો માલમાં પાણી વધુ ના પડ્યું હોત, અને પાણી વધુ ના પડ્યું હોત તો દિવાલ પાક્કી બની હોત, અને દિવાલ પાક્કી બની હોત તો દિવાલ પડી ના હોત, ચોરનું મૃત્યુ ના થયું હોત. માટે તું જવાબદાર છે, એટલે તને ફાંસીએ ચડાવવામાં આવે છે. હવે એના ગળામાં ગાળીઓ ફિટ કર્યો. તો 25 કિલો વજનનો સિંગલ પસલી માણસ, એના ગળામાં ગાળીઓ ફિટ થાય જ નહીં.
એટલે સેનાપતિ મૂંઝાય, હવે શું કરવું? પછી કહ્યું કે ચલો આના ગળામાં ગાળિયો ફિટ નથી થતો, તો જેના ગળામાં ગાળિયો ફિટ થાય એવા અલમસ્ત માણસને પકડીને લાવો. અને પછી સેનાપતિઓ ચેલાને પકડીને લાવ્યા. હવે ચેલો જે ટકે શેર ખાજા ખાઈ ખાઈને અલમસ્ત થયો હતો અને ચેલાને ફાંસીએ ચડાવવાનો આદેશ થયો. ગુજરાતમાં અત્યારે 10-12 પાસ લોકો પણ મેડિકલ સ્ટોર કરી શકે છે અને ફાર્માસિસ્ટ પણ મેડિકલ સ્ટોર કરી શકે છે, અને માન સન્માન અને મોભો બંનેને એક સરખો મળે છે. ટકેશેર ભાજી અને ટકેશેર ખાજા. હવે આ મેડિકલ સ્ટોર્સના રાજાએ એક વખત જાહેરાત કરી કે જેટલા મેડિકલ સ્ટોર્સમાં ડિસ્કાઉન્ટના પાટિયા મારેલા છે એ મેડિકલ સ્ટોર્સના લાયસન્સ કેન્સલ કરાવીશું. હવે રાજાએ આદેશ કર્યો એટલે સેનાપતિઓએ પાલન તો કરવું પડે. હવે ફાર્મસી કાઉન્સિલમાં બેઠેલા સેનાપતિઓએ આ આદેશ પાલન કરવાનું વિચાર્યું, પણ મેડિકલ સ્ટોર્સના માલિકોને સજાગ કરવાની ફાર્મસી કાઉન્સિલ પાસે સત્તા નથી. એટલે હવે શું કરવું? એટલે એમણે ફાર્માસિસ્ટોને નોટિસો મોકલી. હવે આ ફાર્માસિસ્ટો એટલે કોણ? ચેલા. યાદ આવ્યું ને કે પાત્રાની જગ્યાએ ખાઈ ખાઈને તાજો માજો થયેલો ચેલો ફાંસીએ ચડે છે. તો એવું જ ફાર્મસી કાઉન્સિલે કર્યું. કેમિસ્ટો પરને સજા કરી શકે એમ નથી, એટલે ફાર્માસિસ્ટોને નોટિસો મોકલી. હવે આ ફાર્માસિસ્ટો નોકરી કરી રહ્યા છે અને કેમિસ્ટો એમના માલિકો 20% ડિસ્કાઉન્ટ આપે, 30% ડિસ્કાઉન્ટ આપે કે મફતમાં દવા વેચે. આ ફાર્માસિસ્ટો એમને એવું કરતા રોકી ના શકે, અને જો રોકે તો એમને નોકરી ગુમાવવી પડે. એમ છતાં રાજાના આદેશનું પાલન કરવા માટે, આજ્ઞાનું પાલન કરવા માટે ફાર્મસી કાઉન્સિલે ફાર્માસિસ્ટોને નોટિસો મોકલી છે. હવે આ ફાર્મસી કાઉન્સિલે એપોલો ફાર્મસી, પ્લાનેટ હેલ્થ કે ઓનલાઈન ફાર્મસીઓ કે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો જે લોકો બિંદાસ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે એમને નોટિસો મોકલી નથી. હવે આ નોટિસો મોકલી છે એમાં કેટલાક ફાર્માસિસ્ટ એવા પણ છે કે જે મેડિકલ સ્ટોર્સના માલિક છે. સામાન્ય રીતે ફાર્મસી કાઉન્સિલની રચના ફાર્માસિસ્ટોના હિત માટે, ફાર્માસિસ્ટોની હેરાનગતિ રોકવા માટે કરવામાં આવી છે, અને એના સત્તાધીશોની પણ આ જવાબદારી બને છે. એની જગ્યાએ 10-12 પાસ BA કરેલા મેડિકલ સ્ટોર્સ વાળાને સાચવવા માટે ફાર્મસી કાઉન્સિલ ફાર્માસિસ્ટોને જ હેરાન કરી રહી છે. સામાન્ય રીતે કોઈ ફરિયાદ આવે તો એ સાચી છે કે ખોટી એની ખરાઈ પહેલાં કરવાની હોય. ઉદાહરણ આપીને સમજાવું તો આપણે ગેરકાયદેસર ચાલતા મેડિકલ સ્ટોર્સની ફરિયાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને કરીએ છીએ, પુરાવા આપીએ છીએ, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ તાત્કાલિક નોટિસ નથી મોકલતા. એમના ડ્રગ ઇન્સ્પેક્ટરો પહેલાં આપણી ફરિયાદ ઉપર તપાસ કરે છે, અને તપાસમાં આપણી ફરિયાદ સાચી હોય એવું લાગે તો પછી એ મેડિકલ સ્ટોર્સને નોટિસ મોકલવામાં આવે છે, એમનો ખુલાસો લેવામાં આવે છે. એનાથી વિપરીત ફાર્મસી કાઉન્સિલ પાસે ફરિયાદ આવી એટલે સીધી ફાર્માસિસ્ટોને નોટિસ મોકલી દીધી છે. કારણ કે ફાર્મસી કાઉન્સિલ પાસે તપાસ કરવા માટે ફાર્મસી ઇન્સ્પેક્ટરો જ નથી, એટલે જે ફરિયાદ આવી છે એ ફરિયાદ સાચી છે એવું માનીને ફાર્માસિસ્ટોને નોટિસ મોકલી દીધી છે. ત્યારે ગાઢ નિંદ્રામાં પોઢેલા તમામ ફાર્માસિસ્ટોએ આંખો ખોલવાની જરૂર છે, અને ખાસ કરીને એ ફાર્માસિસ્ટોએ જે લોકો મેડિકલ સ્ટોર ધરાવતા હતા, કેમિસ્ટ એસોસિએશન સભ્ય હતા, એટલે આ અમારા લોકો છે એવું માની પોતાના નાણાં અને સમય બરબાદ કરી ઘરે ઘરે જઈ મેડિકલ સ્ટોરે જઈને
ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં બેલેટ પેપરો ઉઘરાવીને આ લોકોને જીતાડીને મોકલ્યા છે. ત્યારે હવે એ દિવસો દૂર નથી કે કોઈ પણ આલ્યો માલ્યો ફોટોશોપની મદદથી ડિસ્કાઉન્ટનું પાટિયું મારેલા તમારા મેડિકલ સ્ટોરનો ફોટો ફાર્મસી કાઉન્સિલમાં મોકલી ફરિયાદ કરે અને ફાર્મસી કાઉન્સિલ એ ફરિયાદને સાચી માની અને તમને નોટિસ મોકલી અમદાવાદ બોલાવે, તમારો ખુલાસો માંગે અને તમારી વિરુદ્ધ કાર્યવાહી કરે. ત્યારે ફાર્મસી કાઉન્સિલમાં બેઠેલા ફાર્માસિસ્ટોએ આપણા હિતેચ્છુ નથી એ ધ્યાન રાખજો. એ એવા લોકોના હિતેચ્છુઓ છે જે લોકો ભાડાના લાયસન્સ ઉપર મેડિકલ સ્ટોર ચલાવી રહ્યા છે અને ફાર્માસિસ્ટોને પગાર ના આપવો પડે એટલે લાયસન્સ નજીવા ભાડે લાયસન્સ લાવી અને ધંધો કરી ફાર્માસિસ્ટોને જ કોમ્પિટિશન આપી રહ્યા છે. ત્યારે બહુ થયું. હવે જાગવાની જરૂર છે, અન્યાય સામે લડવાની જરૂર છે અને પોતાના આત્મસન્માન માટે સંગઠિત થવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.